કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જ હશો, કારણ કે રાજાણી સાહેબે વિદ્યુત રસાયણના 3 ભાગના વિડિયો એટલે 30 પ્રશ્નો મૂકી દીધા છે. આજે 31 થી 40 એટલે તમારે ચોથો ભાગ આવી રહ્યો છે. મિત્રો વધુ ને વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તમે કરતા નથી. ખરેખર મિત્રો આવું ન કરો. અને પ્લીઝ મને પ્રશ્ન પૂછો તો તમને જે ખૂબ ડિફિકલ્ટી, આ તો આખા તમારા પેપર સ્કૂલના હોય મોકલો તો એવું તો ન થઈ શકે. સ્કૂલના પેપર તમારા સરને કયો એમાંથી જે તમને ખૂબ અઘરો લાગતો એવો મને મોકલો. તો આજનો ફર્સ્ટ ક્વેશ્ચન એટલે કે 31મો ક્વેશ્ચન, પિગલિત NaCl ના વિદ્યુત વિભાજન દરમિયાન 0.1 મોલ Cl2 વાયુ મેળવવા 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલો સમય પસાર કરવો પડે? મિત્રો તમારે Cl2 માંથી 0.1 મોલ Cl2 મેળવવા માટે કેટલો સમય વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે તમારી પાસે એક સૂત્ર છે ખાવા પીવા માટે, W બરાબર EIT છેદમાં 96500. હા કે ના? મિત્રો W એટલે શું? એ મોલની ભાષા આપી છે એટલે મોલમાં વિચારીએ તો મોલ ગુણ્યા Cl2 નો અણુભાર 71, Cl2 નો તુલ્ય ભાર 35.5, 3 એમ્પિયર પ્રવાહ પસાર કરવો કેટલો સમય એટલે T શોધવાનો છે છેદમાં 96500. આ 96500 આ બાજુ આવે તો 96500 ગુણ્યા 0.1 ગુણ્યા 71 ભાગ્યા 3 ગુણ્યા 35.5 બરાબર T. હવે મિત્રો વિચારવા જાવ, 35.5 દુ એટલે 71 થઈ જાય. હા કે ના? આ 0.1 આની યાર જોડાઈ જાય એટલે 9650 થઈ જાય. એટલે વધશે 9650 ગુણ્યા 2/3 બરાબર T. 9650 નો 2/3 ભાગ એટલે તમે વિચારો તો 6500 ની આજુબાજુ કંઈક આવે સેકન્ડ બરાબર T. પણ તમને સેકન્ડમાં નથી પૂછ્યું, મિનિટમાં પૂછ્યું છે. મિનિટમાં પૂછ્યું એટલે 6500 ભાગ્યા 60 કરવા પડે. આ ભાંગો એટલે 11×6 = 110 મિનિટની નજીકનો જવાબ હોય એવો એક જ જવાબ છે દિલ્હીનો D, 110 મિનિટ. એટલે આમાં ક્યાંય કેલ્ક્યુલેટર લોક ટેબલની જરૂર પડતી નથી. આગળ વધીએ છીએ. આજનો નેક્સ્ટ ક્વેશ્ચન, 298 કેલ્વિન તાપમાને 0.5 મોલ પ્રતિ ડેસીમીટર ઘન HgNO3 ના દ્રાવણની વિશિષ્ટ વાહકતા 5.76 ગુણ્યા 10⁻³ સાયમન સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો મોલર વાહકતા ખાલી જગ્યા છે. એક જ સૂત્ર ખિસ્સામાં છે તમારે, મોલર વાહકતા બરાબર 1000 ગુણ્યા K છેદમાં મોલારિટી. 1000 ના 1000 K બરાબર 5.76 ગુણ્યા 10⁻³ મોલારિટી તમારી પાસે આપી છે 0.5. 1000 ને 10⁻³ કેન્સલ. 5.76 ભાગ્યા 0.5 એટલે 11.52. બીજું કઈ આવે નહીં, દિલ્હીનો D. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો પ્રશ્ન બહુ હેલા હોય, ખાલી મગજને તમારે દોડાવવાનો છે, સૂત્ર મગજમાંથી કાઢવાના છે. નીચેનામાંથી કઈ ક્રિયામાં આયનનું ઓક્સિડેશન થતું નથી? કઈ ક્રિયામાં? આયનના પતરાને કાટ લાગવાની પ્રક્રિયા. કાટ લાગે ત્યારે Fe છે એનું Fe+2 ને પછી Fe+3 તો ઓક્સિડેશન થાય એટલે આ તો ન હાલે. હવે મિત્રો આયન વડે CuSO4 ના દ્રાવણનો રંગ દૂર કરે. રંગ દૂર કરે ત્યારે Cu+2 માંથી Cu બને છે. એનો મતલબ Cu નું રિડક્શન થાય છે તો આયનનું ઓક્સિડેશન ત્યાં થતું જ હોય. ઊંચા તાપમાને આયન વડે પાણીની વરાળમાંથી H2 મુક્ત કરવાની પ્રક્રિયા. H2O છે એમાંથી H2 બને એટલે +1 છે એમાંથી 0. એનો મતલબ H નું રિડક્શન થાય તો આયનનું ઓક્સિડેશન ન્યાય થતું હોવું જોઈએ. હવે વધ્યું Fe, અહીંયા ઓક્સિડેશન આંક 0 છે. FeCO5 માં Fe નું ઓક્સિડેશન આંક 0. એનો મતલબ અહીંયા Fe માંથી FeCO5 બને ત્યારે આયનનું ઓક્સિડેશન થતું નથી. એટલે આન્સર આવશે દિલ્હીનો D. આ તો બધામાં D જ આવે છે. આગળ વધીએ છીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, જે સાધનમાં હાઇડ્રોજન, મિથેન જેવા બળતણની દહન ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય તે સાધન ખાલી જગ્યા તરીકે ઓળખાય છે.
બળતણ કોષ, વિદ્યુતીય કોષ, ડાયનેમો કે નિકલ કેડમિયમ? ખબર જ છે, સીધું દહન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ એટલે બળતણ કોષ. આવા થિયરિટિકલ પ્રશ્ન પણ 4 માર્કમાં મળી જાય છે. નીટ અને જીના જૂના પેપર જોજો મિત્રો. નીચેનામાંથી કયા સંયોજનનું જલીય દ્રાવણ વિદ્યુત પ્રવાહનું ઉત્તમ વાહક છે? એમોનિયા, ફ્રુક્ટોઝ, એસિટિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ છે એ પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ છે એટલે સંપૂર્ણ આયનીકરણ થાય. સંપૂર્ણ આયનીકરણ થાય એટલે આયનો વધે એટલે વિદ્યુતની વાહકતા વધે. એટલે આ 4 જણામાં હાઇડ્રોક્લોરિક એસિડ વિદ્યુતનું પ્રબળ વિદ્યુત વાહક બનશે. એટલે આ 4 વિકલ્પમાં જલીય દ્રાવણ કોનું? તો કે HCl નું વધુ વિદ્યુત વાહક છે. આમાં પણ દિલ્હીનો ડી. આગળ વધીએ છીએ મિત્રો. 5600 મિલી O2 STPA વિદ્યુત વિભાજનથી ઉત્પન્ન થાય તો તેટલા જ વિદ્યુતના જથ્થા વડે કેટલા ગ્રામ સિલ્વર ઉત્પન્ન થાય? 5600 મિલી O2 ઉત્પન્ન કરવા જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલો જ સિલ્વર નાઇટ્રેટમાં પસાર કરો ત્યારે સિલ્વર કેટલું મળે એવું પૂછે. હવે વિચારીએ તો પાણીનું વિદ્યુત વિભાજન કરો એટલે 2H2O gives to O2 વત્તા 4H પ્લસ વત્તા 4 ઇલેક્ટ્રોન. O2 નો 1 મોલ એ મિલીની ભાષા છે. 1 મોલ એટલે 22400 મિલી હોય ત્યારે 4 ફેરાડે પસાર થયો હોય. એ છે કેટલા? તો કે 5600 મિલી ત્યારે 4 ગુણ્યા 5600 ભાગ્યા 22400 એટલે 1 ફેરાડે પસાર થયો હોય. કેટલો પસાર થયો હોય? 1 ફેરાડે. મિત્રો વિચારજો, 1 ફેરાડે કેમ પસાર કરો? તો સિલ્વર નાઇટ્રેટ. તો કે Ag પ્લસ વત્તા ઇલેક્ટ્રોન gives to Ag. 1 ફેરાડે પસાર થાય તો Ag નો 1 મોલ એટલે 108 ગ્રામ. તો આમાં પણ દિલ્હીનો ડી. આજે બધાયમાં ડી જ આવે છે. સૌથી પહેલા હું વિચાર્યું તો કે ભાઈ આ સમીકરણ યાદ હતું આપણને. 1 મોલ એટલે 22400 મિલી મળે ત્યારે 4 ફેરાડે પસાર થયો હોય. 5600 મિલી મળે એનો મતલબ 1 ફેરાડે. એટલો જ ફેરાડ સિલ્વર નાઇટ્રેટમાં પસાર કર્યો એટલે 108 ગ્રામ મળે. બીજું કાંઈ મળે ને. કાંઈ અઘરું હોતું નથી. મગજ જ અઘરો છે કે આપણને અઘરું લાગવા મળે. બાકી કેમેસ્ટ્રી જેવો એકેય હેલો વિષય નથી. 0.1 મોલ MnO4 - 2 નું સંપૂર્ણ ઓક્સિડેશન કરવા માટે કેટલો વીજભાર જરૂરી છે? MnO4 -2 એમાંથી બને MnO4 - 1. અહીંયા ઓક્સિડેશન અવસ્થા 6, અહીંયા 7. સરખું કરો એટલે 1. એનો મતલબ 1 મોલ હોય તો 1 ફેરાડે એટલે 96500 જોઈએ. 1 મોલ હોય તો 96500 કુલમ જોઈએ. તમારી પાસે છે ખાલી 0.1 મોલ માટે જોઈએ 9650 કુલમ. 9650 એટલે જવાબ આવશે કલકત્તી સી. બેટલો જવાબ કલકત્તી સી આવ્યો દિલ્હીના ડી પછી. ગેલ્વેનાઇઝિંગમાં નીચેનામાંથી કોનું અસ્તર હોય? લેડ, ક્રોમિયમ, કોપર કે ઝિંક? નિંદરમાં હોય તો યાદ આવી જાય. 10મા ધોરણથી આવે છે. ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કેનું હોય? તો કે ઝિંક. ઝિંકનું અસ્તર ચડાવેલું એટલે જવાબ આવશે દિલ્હીનો ડી, ઝિંક. પાછો ડી પકડાઈ ગયો. નીચેની પ્રક્રિયા ધરાવતા વિદ્યુત રાસાયણિક કોષ ઇયન્સ ઓફ સેલ 1.1 છે તો ઈ સેલ કેટલો થશે? આ પ્રક્રિયા છે. ઈ સેલ નું સૂત્ર શું છે મિત્રો? ઈ સેલ બરાબર ઇયન્સ ઓફ સેલ માઈનસ 0.059 છેદમાં n. લોગ એનોડ એટલે Zn+2, કેથોડ એટલે Cu+2. હવે મિત્રો ઇયન્સ ઓફ સેલ છે 1.10, 0.059, n એટલે તો કે 2 દેખાય છે ને 2. લોગ ઝિંકની સાંદ્રતા 1 છે, કોપરની 0.1 છે. આ 0.1 એટલે 10⁻1 ઘાત. ઉપર જાય તો 10⁻1 ઘાત. તો 1.10 માઈનસ 0.0295 log 10 અને log 10 એટલે 1 થઈ જાય. log 10 એટલે 1. તો અહીંયા 1.10 માઈનસ આ લગભગ 0.03 લખી શકું. 1.10 માંથી 0.03 બાદ થાય એટલે આન્સર આવશે 1.07 કલકત્તી સી.
મિત્રો હાવ હેલા પ્રશ્ન એ થોડીક મહેનત કરજો, કેમેસ્ટ્રીમાં કાંઈ અઘરું હોતું નથી. AgNO3 ના જલીય દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવમાં વિદ્યુત વિભાજન 9650 કુલમ વિદ્યુતથી કરતા કેથોડ ઉપર કેટલી ચાંદી જમા થશે? AgNO3 દાખલો હોય એટલે મગજમાં Ag પ્લસ વત્તા ઇલેક્ટ્રોન gives to Ag. જો 96500 કુલમ હોય ને તો 108 ગ્રામ મળે. 1 મોલ એટલે 108. તમે પસાર કેટલો કર્યો તો કે 9650 એટલે 10.8 ગ્રામ. તો આન્સર આવશે બોમ્બે નો બી. હાવ હેલા પ્રશ્નો હોય છે વિદ્યુત રસાયણના, 4 માંથી 4 આવે. આજના 10 પ્રશ્ન કેમ પૂરા થઈ ગયા રાજાણી સાહેબને ખબર ન પડી, તમને ન પડી, તો મિત્રો આવા પ્રશ્નો આવે તો ભૂલતા નહીં. મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. મળતા રહેશું. જય હિન્દ, વંદે માતરમ.